નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બનાવવા એ સામાજિક જવાબદારીની સાથોસાથ સરકારની પણ ફરજ છે. ત્યારે છોટાઉદેપુર ખાતે પ્રાંતના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બની શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે આજે બીઆરસી ભવન છોટાઉદેપુર ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના 169 દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા પ્રાંતના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોમાં રહેલી શક્તિઓને ખીલવવા માટે તેમને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવી એ સરકારની પ્રાથમિકતા છે. સમગ્ર શિક્ષા ગાંધીનગર સમાવેશી શિક્ષણ શાખા છોટાઉદેપુર આઈડી વિભાગ સમગ્ર શિક્ષા દ્વારા છોટાઉદેપુર તાલુકા શાળા નંબર 1 અને બીઆરસી ભવનના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર 169 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને જુદા જુદા એલેમ્કો કંપની ઉજ્જૈન દ્વારા આપણને સાથ સહકારથી જુદી જુદી 169 બાળકોને સાધન સહાય આપણે વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ટ્રાયસિકલ અને વિવિધ પ્રકારની 13 જુદી જુદી પ્રકારની સાધન સામગ્રી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રાંતના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યાની અંદર વાલીઓ પણ ઉપસ્થિત રહી અને તમામને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે હું પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ ઊભું કરી અને શિક્ષણ માટે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. અત્રે નોંધનીય છે કે દિવ્યાંગ બાળકોની સાધન સહાય વિતરણના આ અવસરે ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના જિલ્લા પ્રમુખ રમણ રાઠવા, જિલ્લા શિક્ષક મહાસંઘના ઉપાધ્યક્ષ મહેશ વણકર, જિલ્લા આઈઈડી કોઓર્ડિનેટર દિનેશ બામણિયા, બીઆરસી કોઓર્ડિનેટર હિતેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, વાલીઓ અને દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.